તો આ તરફ નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદ પડતા અત્યારે પાણી થઈ ગયું છે। વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। સિટી ગાર્ડન સોસાયટી, મારુતિનગર ડૂબી ગયા છે તો શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા। રોજે રોજ પાણી ભરાતા લોકોમાં પણ રોષ ફેલાયો છે। મનપા તંત્ર સામે સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। નવસારીમાં છેલ્લા 2 કલાકમાં 1 ઇંચ જેટલા વરસાદ ખાબકવાને કારણે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા જન્મી છે। એક તરફ જ્યાં હાલમાં આપણે છીએ છાપરા અને સિટી ગાર્ડનને જોડતા મુખ્ય માર્ગ પર, જ્યાં લોકોના ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે અહીંયાનો જે સિટી ગાર્ડન અને મારુતિનગરનો જે રોડ છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો હોય કે રાહદારી હોય એ લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે। બીજી તરફ જ્યાં છાપરા રોડનું પાણી સિટી ગાર્ડન થઈ મારુતિનગર થઈને ચંદનવન સુધી પહોંચે છે અને આ પાણી ચંદનવનના બાબા ઈસિત તળાવમાં જ્યાં પહોંચે છે ત્યાં બીજી તરફ તળાવમાં પાણી ભરાવાને કારણે તળાવ ફૂલ થવાની પણ સમસ્યા થોડા કલાકમાં સર્જાય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે। તો બીજો વાહન ચાલકોને પણ વાહનો બંધ થઈ જવાને કારણે લોકોને પાણીમાંથી વાહનો ખેંચીને લઈ જવાની તકલીફ પડી રહી છે। હાલમાં થોડા સમય પહેલા જે બાબા ઈસિત તળાવ છે તે ગત પૂરને કારણે ફૂલ થયું હતું અને તેના કારણે ચંદનવનમાં લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। તો આજે પણ જો આ બાબા ઈસિત તળાવમાં પાણી ભરાય તો લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા સંભવી શકે તેમ છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।